નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્યખંડનો ચક્ષુષ્માનંદ એવા જોઈ રહ્યા છીએ. આપણે જોયું કે બ્રહ્માની સભામાં દુર્વાસા મુનિ જ્યારે દેવી સરસ્વતીને મૃત્યુ લોકો પર અવતરવાનો શ્રાપ આપે છે ત્યારે બ્રહ્મા એમને ઠપકો આપે છે. તો એનો ઠપકો આપણે અહીંયા સુધી જોઈ લીધો છે કે તમે એમ કે પ્રકાશને છોડીને અંધકારમાં ડૂબી રહ્યા છો. ખરેખર ક્ષમા જ સર્વ તપસ્યાઓનું મૂળ છે કે એક બાજુથી તમે તમારી મહાન તપના ભારને ઉપાડવાની તમારામાં શક્તિ છે અને બીજી બાજુ આ બીજાના દોષ જોવાની તમારામાં હીન ભાવના છે. આવું બ્રહ્મા દુર્વાસાને ઠપકો આપે છે. પછી હવે આગળ જોઈએ. હવે બ્રહ્મા છે ને દુર્વાસાને કહે છે કે ક્રોધથી શારીરિક અસરો કઈ કઈ થાય છે, ક્રોધને કારણે આપણા શરીરને કયા પ્રકારનું નુકસાન પહોંચે છે એ પણ અહીંયા આ પેરેગ્રાફની અંદર સમજવાનું છે. આપણે હવે જોઈએ આપણે કે નહિ કોપ કલુષિતા વિમૃશતિ મતિહ કર્તવ્યમ વત્તા અકર્તવ્યમ વા. આ નહિ વિમૃશતિ આ છે આખું ક્રિયાપદ છે. અહીંથી લેવાનું કે કોપ કલુષિતા, કોપ એટલે ગુસ્સો, ક્રોધ, કલુષિતા એટલે મેલું, ગંદુ, મલિન થયેલી, કે ક્રોધથી મલિન થયેલી. શું? તો કે મતિહ. મતિહ એટલે બુદ્ધિ. મલિન થયેલી અથવા તો બગડેલી તમે બોલી શકો કે ક્રોધથી બુદ્ધિ બગડી ગઈ છે, એવું ઘણીવાર કહે છે ને આપણને. કે કોપ કલુષિતા, ક્રોધથી મલિન થયેલી મતિહ બુદ્ધિ, કર્તવ્યમ એટલે કે શું કરવું અને અકર્તવ્યમ એટલે શું ન કરવું, અથવા તો કર્તવ્યમ એટલે કે કરવા યોગ્ય અને અકર્તવ્યમ એટલે ન કરવા યોગ્ય. કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યોનો નહિ વિમૃશતિ. ન એટલે નથી અને વિમૃશતિ એટલે વિચાર, વિચાર કરતી નથી. કે જેને ક્રોધથી બુદ્ધિ બગડી ગયેલી હોય એ કરવા યોગ્ય કાર્યો અને ન કરવા યોગ્ય કાર્યો વિશે વિચારી શકતી નથી. એમ કહેવાનું તાત્પર્ય એવું છે કે કોપ કલુષિતા મતિહ, ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ, કર્તવ્યમ અકર્તવ્યમ વા નહિ વિમૃશતિ. કર્તવ્યમ એટલે કે કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યો વિચારતી નથી. કુપિતસ્ય એટલે કે ગુસ્સે થયેલાને. કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા તતો ભ્રુકુટીહ. કુપિતસ્ય એટલે ગુસ્સે થયેલાની, પ્રથમમ એટલે પહેલા, કે ગુસ્સે થયેલાની પહેલા અંધકારી ભવતી વિદ્યા, કે વિદ્યા અંધકારી ભવતી. અંધકારી ભવતીના બે અર્થ થાય. પહેલો અર્થ થાય નાશ પામવું અને બીજો અર્થ થાય આંધળું થઈ જવું. તો વિદ્યા જ આપણી આંધળી થઈ જાય તો આપણે શું સારું નરસું જોઈ શકીએ, અથવા તો આપણી વિદ્યાનો નાશ થાય તો પછી આપણે જોઈ શકતા નથી કંઈ. કે કુપિતસ્ય એટલે કે ગુસ્સે થયેલાની પ્રથમમ પહેલા વિદ્યા અંધકારી ભવતી. ક્રિયાપદ છે કે ગુસ્સે થયેલાની પહેલા વિદ્યા અંધકારી ભવતી એટલે કે નાશ પામે છે અથવા તો આંધળી થઈ જાય છે. અને તતો ભ્રુકુટી, તત્વ એટલે પછી અને ભ્રુકુટી એટલે ભ્રમર. હવે ભ્રમર એટલે શું? આપણી આંખો ઉપર જે બે ભ્રમર છે ને, નેણ જેને કહીએ છીએ આપણે, તો સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે આ બે નેણની વચ્ચે જે આપણું કપાળનું મધ્યબિંદુ છે ને ત્યાં બુદ્ધિનું મધ્યબિંદુ છે, બુદ્ધિનું કેન્દ્ર સ્થાન ત્યાં છે. જો આપણને કાંઈ યાદ નથી આવતું હોય ને તો આપણે ત્યાં અંગૂઠો કે આપણી મુઠ્ઠી વાળી અને બે નેણની વચ્ચે આમ આપણી મુઠ્ઠી ઠપકારશું. શું કામે? કે ત્યાં બુદ્ધિનું કેન્દ્ર બિંદુ છે આપણું. એવું આપણું માનવું છે શાસ્ત્રો અને પુરાણોમાં. હકીકતમાં છે કે નહીં એ આપણને ખ્યાલ નથી, પણ બુદ્ધિનું કેન્દ્ર બિંદુ ત્યાં છે.
અને પછી જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ને ત્યારે આપણી આ ભ્રમરો છે, તમને ખબર છે, ખેંચાય છે, એક્ઝેક્ટલી આમ ખેંચાય અને વચ્ચે છે એકદમ કરચલીઓ પડી જાય, ભવાં તણાય, જેને આપણે કહીએ ને ભવાં તણાવા, ગુજરાતી ભાષામાં શું કહેવું, ભવાં તણાવા. તો પહેલાં છે આપણી વિદ્યા નાશ પામે છે ને તતો ભ્રુકુટી, કે પછી ભ્રમર પણ નાશ પામે છે. હવે ભ્રમર નાશ પામે છે એટલે બે ભ્રમરની વચ્ચે જે બુદ્ધિ છે એ નાશ પામે છે, એવું આપણે અહીંયા સમજવાનું છે. કે ગુસ્સે થયેલાની પ્રથમમ પહેલા વિદ્યા અંધકારી ભવતી, વિદ્યા નાશ પામે છે, તતો ભ્રુકુટી, અને પછી ભ્રમર. ખાલી એટલું જ બોલવાનું છે કે પછી ભ્રમર, એમ, બીજું કંઈ એમાં તમારે આગળ બોલવાનું નથી, બરાબર. અથવા તો કૌંસમાં તમે લખી શકો કે પછી ભ્રમરમાં એ ફરક પડે છે, એમ કે ભ્રમર પણ ખેંચાઈ જાય છે, એટલે કે બુદ્ધિ પણ તણાઈ જાય છે તમારી. આદો એટલે કે શરૂઆતમાં, ઇન્દ્રિયાણી એટલે કે આપણી ઇન્દ્રિયો, આપણી 5 ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 ઇન્દ્રિયો દ્વારા જ આપણે બધું અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. અને આ 5 ઇન્દ્રિયો દ્વારા જ આપણે છે આપણા શરીરની અંદર રહેલા આસક્તિના રાગો, આસક્તિના રાગો વિશે મેં અગાઉના લેક્ચરમાં તમને કીધું હતું. આપણા આસક્તિના રાગો ક્યાં છે? કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને મત્સ્ય. આ 6 રાગો છે આપણા. એટલે કાયમ ને કાયમ માટે આ 6 રાગ આપણા સક્રિય જ ન હોય. જ્યારે આપણને ગુસ્સો થાય, ક્યારેક ક્રોધ આવે, ક્યારેક લોભ જાગે, એમ એકાદ બે આવા આસક્તિના રાગો છે એ સક્રિય થતા હોય. અને એ આ બધા સક્રિય થાય છે ત્યારે આપણે કોના દ્વારા વ્યક્ત કરીએ છીએ? તો કે આપણી 5 ઇન્દ્રિયો છે ને એના દ્વારા, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા દ્વારા. તો આદો એટલે કે શરૂઆતમાં રાગહ. આ રાગહના 2 અર્થ થાય. રાગહનો પહેલો અર્થ થાય આસક્તિ. આસક્તિ એટલે આ જે 6 વિષયો છે આપણા શરીરની અંદર, દરેકની અંદર પડેલા છે. અને બીજો અર્થ થાય લાલાશ, કે ક્રોધ આવે એટલે આપણું શરીર કેવું થઈ જાય? લાલ થઈ જાય, ગુસ્સાથી લાલ ચોળ થઈ જાય. એટલે અહીંયા રાગનો એક અર્થ આપણે લાલય લેવાનો છે. લાલાશય લઈ શકો ને આસક્તિ લઈ શકો. કે શરૂઆતમાં રાગહ એટલે કે આસક્તિ અથવા તો લાલાશ, ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો પર સમાસ્કંદંતી, આ ક્રિયાપદ છે. સમાસ્કંદંતી એટલે કે ઘેરી વળે છે અથવા તો આક્રમણ કરે છે. કે શરૂઆતમાં લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા તો શરૂઆતમાં આસક્તિ ઇન્દ્રિયોને ઘેરી વળે છે. આના 2 અર્થ થાય છે. સમાસ્કંદંતી એટલે કે ઘેરી વળે છે અથવા તો આક્રમણ કરે છે. ચર્મમ ચક્ષુ, ચર્મમ એટલે કે પછીથી, છેવટે, ચક્ષુહ એટલે આંખો, કે પછી આંખો પર, ત્યાર પછી આંખને પણ એમ કે ઘેરી વળે છે અથવા તો આંખને પણ લાલ બનાવી દે છે. કે પહેલાં લાલાશ ઇન્દ્રિયોને ઘેરી વળે છે અને પછીથી આંખોને પણ ઘેરી વળે છે. કે પહેલાં આપણી બધી ઇન્દ્રિયો છે તપી જાય છે એકદમ, એના ઉપર આક્રમણ કરી દે છે અને પછી આંખો ઉપર એ આક્રમણ કરે છે. એટલે આંખ દ્વારા તો આપણે બધું જોઈ શકતા હોય, સારું નરસું. તો આંખો ઉપર આ આસક્તિ એટલે કે આ ક્રોધરૂપી આસક્તિ આક્રમણ કરી દે, પછી આંખો સારું ને નરસું કંઈ જોઈ શકતી નથી. કે આદો શરૂઆતમાં રાગહ એટલે આસક્તિ અથવા તો લાલાશ, ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયોને સમાસ્કંદંતી ઘેરી વળે છે અથવા તો આક્રમણ કરે છે. ચર્મમ ચક્ષુહ, અને પછીથી આંખોને. આરંભે તપો ગલતી, આરંભે એટલે કે પહેલા, તપો એટલે તપ, ગલતી એટલે ગળી જાય છે. કે પહેલાં તપ ગળી જાય છે. તપ એટલે ઋષિમુનિ હોય તો તપ હોય, પણ આપણે ક્રોધ કરીએ તો આપણે કંઈ તપસ્વી નથી, આપણું જ્ઞાન ગળી જાય, બરાબર.
કે આપણું જ્ઞાન છે એ બધુંય ગળી જાય. ક્રોધની આગળ જ્ઞાન ટકતું નથી, કારણ કે જો જ્ઞાન હોય તો આપણે ક્રોધ જ ન કરીએ. એટલે જ્યારે આપણે ક્રોધ કરીએ છીએ ને ત્યારે આપણું જ્ઞાન, આપણી સૂઝબૂઝ બધું નાશ પામે છે. પશ્ચાત પછીથી સ્વેદ સલિલમ. સ્વેદ એટલે પરસેવો થાય, અને બીજો અર્થ શ્રમ પણ થાય. સલિલમ એટલે પાણી થાય, કે પહેલાં આપણું તપ ગળે છે અને પછીથી પરસેવાનું જળ પણ વહી જાય છે. બરાબર, કે પછીથી પરસેવાનું જળ પણ વહે છે. કે આપણે ક્રોધ કરીએ ને, ગુસ્સો કરીએ ને, એટલે આપણા શરીરમાં એકદમ પરસેવા રેપઝેપ થઈ જાય. એટલે પછી પરસેવો પણ આપણા શરીર ઉપરથી રેલા ઉતરવા લાગે છે. કે પહેલાં તો આપણું તપ ગળે છે, અને પશ્ચાદ સ્વેદ સલિલમ, અને પછીથી પ્રસ્વેદ જળ. પ્રસ્વેદ જળ અથવા તો પરસેવાનું પાણી. પૂર્વમ અયશઃ સ્ફૂર્તિ. પૂર્વમ એટલે પહેલાં, અયશઃ એટલે અપયશ. યશનું વિરોધી અપયશ થાય. કે પહેલાં અપયશ, સ્ફૂર્તિ એટલે કે ફેલાય છે. અનંતરમ એટલે કે ત્યારબાદ, અધરહ, અધરહ એટલે નીચલો હોઠ, અને સ્ફૂર્તિના બે અર્થ કરવાના, ફેલાય છે, ફરકે છે, અને સ્ફુરે છે. 3 અર્થ કરી શકો. કે પહેલાં અપયશ ફેલાય છે. અપયશ ફેલાય એટલે ચારે બાજુ તમને તમારી એમ કે શું કહેવાય, અપકીર્તિ ફેલાય છે, કે ભાઈ એને વતાવા જેવો નથી, તો દુર્વાસા મુનિ જેવો ક્રોધી છે. એટલે આપણી બદનામી થાય છે. કે પહેલાં અપયશ ફેલાય છે. અનંતરમ અધરહ, કે અનંતરમ એટલે કે ત્યારબાદ, અધરહ એટલે નીચલો હોઠ, સ્ફૂર્તિ એટલે ફરકે છે. ત્યારબાદ નીચલો હોઠ ફરકે છે. નીચલો હોઠ ફરકે છે એટલે શું, કે પછી આપણે કયા શબ્દો બોલીએ છીએ એની આપણને ભાન નથી રહેતી. તો બોલવાનું શરૂ કરીએ એટલે નીચલો હોઠ પહેલાં ખુલે છે. પછી આપણા શબ્દો ઉપર આપણી પકડ રહેતી નથી. કે પહેલાં તો આપણો અપયશ ફેલાય ને પછી આપણે આપણા શબ્દો ઉપર, એટલે કે નીચલો હોઠ જે આપણે બોલવાનું શરૂ કરે છે શબ્દ ઉપર, એ પણ ફરકવા લાગે છે. એના ઉપર આપણી પકડ નથી રહેતી, જેમ ભાવે એમ બોલીએ છીએ ક્રોધની અંદર. આટલો પેરેગ્રાફ ફરી પાછો સમજાવું છું. કોપ કલુષિતા, કે ક્રોધથી મલિન થયેલી. મતિહ એટલે કે બુદ્ધિ. કર્તવ્યમ વા અકર્તવ્યમ, કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યો વિશે. ન હિ વિમૃશતી. ન હિ વિમૃશતી એટલે વિચારતી નથી. કુપિતસ્ય એટલે કે ગુસ્સે થયેલાની. પ્રથમમ એટલે કે પહેલાં. પછી લેવાનું વિદ્યા, કે ગુસ્સે થયેલાની પહેલાં વિદ્યા. અંધકારી ભવતી, આંધળી બની જાય છે અથવા તો નાશ પામે છે. તતો ભ્રુકુટીહ, તતો એટલે પછી, અને ભ્રુકુટીહ એટલે ભ્રમર, કે પછી ભમરમાં ફરક પડે છે. અથવા તો ભમર એટલે કે બે ભ્રમરની વચ્ચે જે બુદ્ધિનું કેન્દ્ર બિંદુ છે એ પણ તણાય છે. આદો શરૂઆતમાં. રાગહ એટલે કે આસક્તિ અથવા તો લાલાશ, કે શરૂઆતમાં લાલાશ અથવા તો આસક્તિ. ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો પર સમાસ્કંદંતી, આક્રમણ કરે છે અથવા તો ઘેરી વળે છે. ચરમમ ચક્ષુહ, પછીથી આંખોને. આરંભે એટલે કે પહેલાં. તપોગલતી એટલે કે તપ ગળી જાય છે. પહેલાં તપ ગળી જાય છે. અને પશ્ચાદ, પશ્ચાદ એટલે કે પછી. સ્વેદ સલિલમ, પછી પ્રસ્વેદ જળ વહે છે. સ્વેદ એટલે પ્રસ્વેદ, પરસેવો, અને સલિલમ એટલે પાણી, કે પછી પ્રસ્વેદ જળ વહે છે. પૂર્વમ એટલે કે પહેલાં. અયશઃ સ્ફૂર્તિ. અયશઃ એટલે અપયશ, કે પહેલાં અપયશ ફેલાય છે. સ્ફૂર્તિ એટલે ફેલાય છે અને ફરકે છે. અનંતરમ અધરહ સ્ફૂર્તિ. અનંતરમ એટલે કે ત્યારબાદ. અધરહ એટલે નીચલો હોઠ. ત્યારબાદ નીચલો હોઠ સ્ફૂર્તિ ફરકે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. કથમ લોક વિનાશાયતે વિષપાદપસ્ય એવ જટાવલ્કલાની જાતાની. હવે અહીંથી લેવાનું. લોક વિનાશાય એટલે કે લોકોના વિનાશ માટે.
તે તમારા, પછી લેવાનો આ જટા વલ્કલાની શબ્દ. જટા એટલે માથે જે જટા હોય તપસ્વી લોકોને એની વાત છે. અને વલ્કલ એટલે શું? ઝાડની છાલના પાંદડામાંથી બનાવેલા જે વસ્ત્રો હોય એને વલ્કલ કહેવાય. એટલે તમારે અહીંયા મોટો બધો એવો અર્થ લખવાનો નથી. જટા વલ્કલ એમ લખશો તો ચાલશે. વલ્કલનો ફરીથી અર્થ સમજાવી દઉં છું. વલ્કલ એટલે ઝાડની છાલના પાંદડામાંથી બનાવેલા વસ્ત્રો. કે લોક વિનાશાય, લોકોના વિનાશ માટે તે તમારા જટા વલ્કલાની એટલે કે જટા અને વલ્કલ વસ્ત્રો વિષપાદપશ્ય વત્તા ઇવ. વિષ એટલે ઝેર, પાદપહ એટલે વૃક્ષ, ઝેરના ઝાડ જેવા. વિષપાદપશ્ય એટલે ઝેરના ઝાડ જેવા, ઇવ એટલે જેવા અથવા તો માફક. વિષપાદપશ્ય ઇવ એટલે કે ઝેરના ઝાડ જેવા. કથમ શા માટે, જાતાની, જાતાની એટલે થયા છે અથવા તો બન્યા છે. બરાબર. લોક વિનાશાય, લોકોના વિનાશ માટે તે તમારા જટા વલ્કલાની એટલે કે જટા અને વલ્કલ વસ્ત્રો વિષપાદપશ્ય વત્તા ઇવ ઝેરના ઝાડ જેવા. શા માટે, કથમ એટલે શા માટે, જાતાની થયા છે. કે સામાન્ય રીતે તપસ્વીનો વેશ જે હોય જટા અને વલ્કલ વસ્ત્રો ધારણ કરેલા હોય એણે. આવા તપસ્વીનો વેશની આ એક હારમાળા છે કે માથે જટા હોય, વલ્કલ વસ્ત્રો પહેરેલા હોય અથવા તો ભગવા વસ્ત્રો પહેરેલા હોય. તો આને આપણે જોઈએ છીએ એટલે આપણા મનની અંદર દૂરથી કોઈ તપસ્વીને આવી રીતે આવા વલ્કલ વસ્ત્રો પહેરીને આવતા જોઈએ છીએ એટલે આપણા મનની અંદર એવું થાય છે કે ચાલો હવે આપણે મુશ્કેલીનું સમાધાન આ ઋષિ પાસે જરૂરથી મળશે. પણ દુર્વાસા મુનિ આવા વલ્કલ વસ્ત્રો પહેરીને સામેથી આવતા હોય છે તો લોકો એનાથી દૂર ભાગે છે. કારણ કે બધાને દુર્વાસા મુનિના ક્રોધી સ્વભાવનો અનુભવ છે અને એના માઠા પરિણામો પણ ઘણાએ ભોગવેલા છે દુર્વાસા મુનિના ક્રોધના, કે ગમે ત્યારે આપણને શ્રાપ આપી બેસશે. એટલે લોકોના માટે તો આ દુર્વાસા મુનિના જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડવા જેવા છે. એટલા માટે અહીંયા વિધાન કરેલું છે કે તમારા વલ્કલ અને વસ્ત્રો લોકો માટે તો ઝેરના ઝાડવા જેવા થઈ ગયા છે, કારણ કે તમને આવતા જોઈને લોકો દૂર ભાગે છે. આનું તાત્પર્ય એવું થાય, આનો ભાવાર્થ એવો થાય. અનુચિતા ખલુ, અનુચિતા ક્રિયાપદ છે. અનુચિતા એટલે અયોગ્ય થઈ છે. ખલુ એટલે ખરેખર. અસ્ય એટલે આ. મુનિ વેશસ્ય, મુનિઓનો વેશ હોય ને, કોઈ મુનિઓએ સફેદ કપડાં પહેરેલા હોય, કોઈએ વલ્કલ વસ્ત્રો પહેરેલા હોય, કોઈએ ભગવા વસ્ત્રો પહેરેલા હોય, કોઈએ કેસરી કલરના કપડાં પહેરેલા હોય, તો એક મુનિ વેશ કહેવાય. એ વેશ છે કે અસ્ય મુનિ વેશસ્ય, કે આ મુનિ વેશની હાર યષ્ટિ હવત્તા ઇવ. હાર યષ્ટિ એટલે હારમાળા થાય અને ઇવ એટલે જેમ અથવા તો માફક થાય. કે આ મુનિ વેશની હારમાળા જેવી. વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ હ, પછી આ છે ક્રિયાપદ અનુચિતા, પછી લેવાનું. વૃત્તમુક્તા એટલે સદાચાર વિનાની એવો અર્થ થાય. વૃત્તમુક્તાનો અર્થ શું થાય? સદાચાર વિનાની. અને ચિત્તવૃત્તિનો અર્થ શું થાય? મનોવૃત્તિ. કે આ વાક્યનું બરાબર રીતે તમને ભાવાર્થ સમજાવું છું, બરાબર સમજજો. કે ખલુ ખરેખર અસ્ય મુનિ વેશસ્ય, કે આ મુનિ વેશની હાર યષ્ટિ હૈવ, કે હારમાળા જેવી. વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ, સદાચાર વિનાની મનોવૃત્તિ અનુચિતા અયોગ્ય થઈ છે. હવે મુનિવેશની હારમાળામાં જેવી રીતે વલ્કલ વસ્ત્રો, ભગવા વસ્ત્રો હોય છે, એમ મુનિવેશની હારમાળામાં એક વસ્તુ શું આવે છે કે એની મનોવૃત્તિ કેવી હોવી જોઈએ? સદાચારવાળી હોવી જોઈએ. સદાચારવાળી એટલે શું? સારા આચરણવાળી. કે ઋષિ મુનિઓ પાસેથી હંમેશા આપણને સારા આચરણની જ અપેક્ષા હોય.
એટલે એની જે ચિત્તની વૃત્તિ છે ને, ચિત્તવૃત્તિ એટલે શું? મનોવૃત્તિ. મનની વૃત્તિ છે ને એ કેવી હોવી જોઈએ? સદાચારવાળી હોવી જોઈએ. એની બદલે અહીંયા મુનિવેશની આ જે હારમાળામાં જે દેખાય એવી સદાચારવાળી નથી, પણ સદાચાર વગરની છે, સદાચાર રહિત છે. દુર્વાસા મુનિ લોકો સાથે સારો વ્યવહાર કરતા નથી, સારું આચરણ નથી કરતા, ક્રોધી છે. એટલે મુનિવેશની હારમાળાની અંદર એક વસ્તુ આ પણ આવે છે. શું? કે સારા આચરણવાળી મનોવૃત્તિ. અને હારમાળા એટલે શું? આ પણ સમજાવો. હારમાળા એટલે નખથી શીખ લઈને જે મુનિઓને મન અને તનથી બધા જ જે ગુણો હોવા જોઈએ ને એને કહેવાય હારમાળા. એક પછી એક જે આવે ને, કે ઉપર જટા આવે, પછી વલકલ વસ્ત્રો આવે, કમંડળ હોય, ચાખડી પહેરેલી હોય, આ એના બાહ્ય. અને આંતરિક ગુણો ક્યાં? તો કે એકદમ શાંત, ઉદાર, ક્ષમાશીલ, સદાચારવાળા, આ એના આંતરિક. તો આ બધું છે ને એક હારમાળા જેવું છે, કે આ જેમ 12 મોતીઓ પોરવેલા હોય, બરાબર છે, એમ આ એક હારમાળાની અંદર જેમ બધા જ મોતીઓ 108 મોતીઓ પોરવાયેલા હોય તો જ એ માળા પૂરી કહેવાય. એમ એક ઋષિમુનિની અંદર પણ આ એક હારમાળાનો એક આ મણકો છે. શું? કે સારા આચરણવાળી વૃત્તિ. તો એ તો છે ને દુર્વાસા મુનિમાં. એટલે એમ કીધું છે કે વૃત્તમુક્તા ચિત્તવૃત્તિ. વૃત્તમુક્તા એટલે સદાચાર વિનાની મનોવૃત્તિ. ફરીથી આ સમજાવું છું કે ખલું ખરેખર અસ્ય મુનિવેશસ્ય, કે આ મુનિવેશની હારયષ્ટિ હૈવ, હારમાળા જેવી, વૃત્તમુક્તા એટલે કે સદાચાર વિનાની, ચિત્તવૃત્તિ એટલે કે મનોવૃત્તિ અનુચિતા અયોગ્ય થઈ છે. શૈલુષ ઇવ. શૈલુષ એટલે નટ થાય, અભિનેતા થાય. નટ એટલે કે જે નાટક કરે છે તે અભિનેતા. કે નટની જેમ, ઇવ એટલે માફક અથવા જેમ. હવે આ જે છે ને વૃથા વહસી, આ વહસી છે એ ક્રિયાપદ છે છેલ્લેવાનું. વહસી એટલે વહન કરો છો અથવા ઉપાડો છો. પહેલાં બધા વિશેષણો લઈ લેવાનું. વૃથા, વૃથા એટલે વ્યર્થ અથવા તો નકામું. વહસી એટલે વહન કરો છો. કૃત્રિમમ એટલે કૃત્રિમ અથવા તો બનાવટી. ઉપશમ શૂન્યેન ચેતસા તાપસા કલ્પમ. ઉપશમ શૂન્યેન, ઉપશમ એટલે શાંતિ વગરનું જેનું મન હોય. શૂન્યન એટલે વગરનું. શૂન્ય એટલે કંઈ હોય નહીં એવું. ઉપશમ એટલે શાંત. સમ એટલે શાંત, અને એનો ઉપસર્ગ આપેલો છે કે ઉપશમ શૂન્યન એટલે કે શાંત વિહોણા. ચેતસા એટલે કે મનથી. અહીંયા સંધિ બોલું છું. તાપસઃ વત્તા આકલ્પમ. તાપસઃ એટલે તપસ્વીના, આકલ્પમ એટલે કે વેશ. આકલ્પમનો અર્થ થાય પહેરવેશ, વેશ, પરિધાન. આખો શબ્દ સમૂહ થાય તપસ્વીના વેશને. અને પછી આ લેવાનું વહસી એટલે વ્યર્થ કરો, વહન કરો છો. કે શૈલુષૈવ, નટની જેમ, વૃથા, વ્યર્થ, કૃત્રિમમ એટલે કે બનાવટી, ઉપશમ શૂન્યન એટલે કે શાંત વિહોણા, ચેતસા એટલે કે મનથી, તાપસઃ આકલ્પમ એટલે કે તપસ્વીના વેશને, વહસી વહન કરો છો. કે અભિનેતા કેવું? અભિનેતાનું અહીંયા તમને ઉદાહરણ સમજાવો કે જે નટ હોય, જે નાટક કરવાનું હોય, જે અભિનેતા જેને અભિનય કરવાનો હોય, એ ઘરે ગમે એટલો ઝઘડો કરીને આવ્યો હોય પત્નીને બાળકોની સાથે, પણ પોતાના કામના સ્થળે જાય અને એને જો કોઈ પણ રોલ ભજવવાનું કે ચાલો તમારે એકદમ શાંત ઋષિમુનિનો રોલ ભજવવાનો છે, રોલ પ્લે કરવાનો છે, તો એ કરી દેશે. ભલે ને એનું મન ગમે એટલું ઉદ્વિગ્ન હોય, મનની અંદર એકદમ ધૂંધવાયેલો હોય, ઘરેથી ઝઘડો કરીને આવ્યો હોય તો ગમે એટલો ધૂંધવાયેલો હોય, પણ એને તો અભિનય કરવાનો છે, એટલે ઉપરથી એનું ધૂંધવાટ દેખાડશે નહીં. ઉપરથી ખાલી શાંત તપસ્વીના વેશનો રોલ પ્લે કરી દેશે. એટલે અહીંયા દુર્વાસા મુનિને એમ સરખાવે છે કે તમે તો એક નટ જેવા છો. નટ કેમ મનમાં ધૂંધવાયેલો હોય તો એ ઋષિ મુનિનો રોલ પ્લે કરે છે, એમ તમારા મનની અંદર તો ખૂબ ક્રોધ ભરેલો છે, પણ તમે છે
બહારથી જે આ તપસ્વીનો વેશ ધારણ કરેલો છે ને એ કેવો છે? વ્યર્થ છે, બનાવટી છે. એક નાટક, એક નટની માફક એ વ્યર્થ છે, બનાવટી છે. અને આ શાંત વિહોણા મનથી, તમારું મન તો બિલકુલ શાંત નથી, ઉદ્વિગ્ન છે. તમારા મનની અંદર બિલકુલ ધૂંધવાટ છે, ક્રોધરૂપી ધૂંધવાટ છે. આ ક્રોધરૂપી મનથી તમે આ ખોટે ખોટા એમ કે વ્યર્થ તપસ્વીના વેશને વહસી એટલે કે વહન કરો છો અથવા તો ઉપાડવો છો. કાઢી નહીં કે ફેંકી દો. જ્યાં સુધી તમારું મન શાંત ન હોય ત્યાં સુધી તપસ્વીના વેશને પહેરવાનો તમારો અધિકાર નથી. એવું અહીંયા સમજાવે છે બ્રહ્મા એને, કે શૈલુશૈવ નટની જેમ વૃથા વ્યર્થ કૃત્રિમમ બનાવટી ઉપશમ શૂન્યેન, કે શાંત વિહોણા ચેતસા એટલે કે મનથી તાપસઃ આકલ્પમ તપસ્વીના વેશને વહસી વહન કરો છો. અલ્પમ વત્તા અપી, અલ્પમ એટલે જરા પણ, થોડું પણ, અપી એટલે પણ, જરા પણ, ન તે પશ્યામી. આ ન પશ્યામી આખું ક્રિયાપદ ભેગું છે. ન પશ્યામી એટલે જોતો નથી, અને તે એટલે કે તમારામાં, કે તે તમારામાં અલ્પમ અપી જરા પણ કુશલ જાતમ ન પશ્યામી. કુશલ જાતમના બે અર્થ થાય. જાતમ એટલે સમૂહ થાય ને કુશલ એટલે કુશળતા થાય. કુશળતાઓના સમૂહને અથવા તો શાણપણના અંશને, કે હું તમારામાં, તે એટલે તમારામાં, અલ્પમપી જરા પણ, કુશલ જાતમ એટલે કે શાણપણના અંશને ન પશ્યામી જોતો નથી. કે તમારામાં બિલકુલ કુશળતાઓનો સમૂહ નથી. કે કુશળ યોગી, કુશળ તપસ્વી કેવો હોવો જોઈએ? કે બિલકુલ ક્રોધ ન કરે, લોકો એની પાસે આવે, લોકો એનાથી આકર્ષાય. પણ તમારામાં તો બિલકુલ શાણપણનો કોઈ અંશ જ નથી. ફરીથી આટલું સમજાવું છું. લોક વિનાશાય, લોકોના વિનાશ માટે, તે તમારા જટા વલ્કલાની એટલે કે જટા અને વલ્કલ વસ્ત્રો, વિષપાદપસ્યૈવ એટલે કે ઝેરના ઝાડ જેવા, કથમ શા માટે જાતાની થયા છે. ખલું ખરેખર, અસ્ય મુનિવેશસ્ય કે આ મુનિવેશની, હારયેષ્ટિ હૈવ એટલે કે હારમાળા જેવી, વૃત્તમુક્તા એટલે કે સદાચાર વગરની, ચિત્તવૃત્તિ એટલે કે મનોવૃત્તિ, અનુચિતા અયોગ્ય થઈ છે. અનુચિતા એટલે અયોગ્ય થઈ છે. કે ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર વગરની મનોવૃત્તિ અયોગ્ય છે. શૈલુશૈવ નટની જેમ, વૃથા એટલે કે વ્યર્થ, કૃત્રિમમ એટલે કે બનાવટી, ઉપશમ શૂન્યન, ઉપશમ શૂન્યન એટલે કે શાંત વિહોણા, ચેતસા મનથી, તાપસઃ આકલ્પમ એટલે કે તપસ્વીના વેશને વહસી ઉપાડો છો અથવા તો વહન કરો છો. કે નટની માફક તમે વ્યર્થ, બનાવટી અને શાંત વિહોણા મનથી તપસ્વીના વેશનો ભાર ઉપાડો છો અથવા તો તપસ્વીના વેશને વહન કરો છો. તે તમારામાં અલ્પમપી એટલે કે જરા પણ, કુશલ જાતમ એટલે કે કુશળતાઓના સમૂહને અથવા તો શાણપણના અંશને ન પશ્યામી જોતો નથી. હવે જો હું આ બે પેરેગ્રાફનું ભાષાંતર બિલકુલ ધીમેથી બોલું છું. અત્યાર સુધીમાં ક્યારેય આ પાઠનું ભાષાંતર પૂછાણું નથી, પણ આ પાઠની અંદરથી ગુજરાતી પ્રશ્નોના જવાબ અને આની ટૂંક નોંધ છે, આઈએમપી છે. જોઈએ ચાલો. અને કદાચ જો પૂછાય તો પણ આમાં ઓપ્શન આપેલું હોય, પેરેગ્રાફ ઓપ્શનમાં આપેલું હોય તો ઓપ્શનમાં કાઢી નાખવાનું. કોપ કલુષિતા, અહીંથી હું ભાષાંતર બોલવાનું શરૂ કરું છું, ધીમેથી બોલું છું એટલે જે લોકોને લખવાનું એ લખી શકે. ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ શું કરવું અથવા શું ન કરવું વિચારતી નથી. ગુસ્સે થયેલાની પહેલાં વિદ્યા નાશ પામે છે અથવા તો આંધળી બની જાય છે. પછી ભ્રમર
કૌંસમાં લખવાનું, પછી ભ્રમરમાં પણ ફરક પડે છે. શરૂઆતમાં આસક્તિ અથવા તો લાલાશ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે અથવા તો ઇન્દ્રિયોને ઘેરી વળે છે, પછીથી આંખોને પણ. પહેલાં તપ ગળે છે, પછી પ્રસ્વેદ જળ વહે છે, એટલે કે પરસેવાનું જળ વહે છે. પહેલાં અપયશ ફેલાય છે, ત્યારબાદ નીચલો હોઠ ફરકે છે. લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ વસ્ત્રો ઝેરના ઝાડ જેવા શા માટે થયા છે? ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર વિનાની મનોવૃત્તિ અયોગ્ય થઈ છે. નટની જેમ વ્યર્થ, બનાવટી, શાંત વિહોણા મનથી તપસ્વીના વેશને તમે વહન કરો છો. તમારામાં જરા પણ શાણપણના અંશને અથવા તો કુશળતાઓના સમૂહને જોતો નથી. અહીંયા આપણે આ ગદ્યખંડ પૂર્ણ થયો.